મિત્રો, આજે આપણે સ્વૈચ્છિક નિવૃત્તિની સમજ મેળવીએ. સ્વૈચ્છિક નિવૃત્તિની સમજ મેળવીએ તે પહેલાં આપને જણાવવાનું કે મારા દ્વારા ગુજરાત મુલકી સેવા રજા નિયમ અને જોઈનિંગ ટાઈમ એની એક પથદર્શિકા ઓક્ટોબર 23માં બહાર પાડવામાં આવી છે. બિલકુલ સરળ સમજૂતી સાથે, ઉદાહરણો સાથે અને ઓક્ટોબર 23 સુધીના તમામ ઠરાવ 2002થી ઓક્ટોબર 23 સુધી રજાને લગતા જે કંઈ ઠરાવો થયા છે તે ઓરિજિનલ છાપવામાં આવ્યા છે. આ ઉપરાંત રજા અને જોઈનિંગ ટાઈમના હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે. જો આપને આ બુકની આવશ્યકતા હોય તો મને વોટ્સએપ કરવા વિનંતી છે. મારો વોટ્સએપ નંબર છે 9427300891. તો હું આપને કિંમત અને એની વિગતો મોકલી આપીશ. હવે આપણે સ્વૈચ્છિક નિવૃત્તિની સમજૂતી મેળવીએ. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમોના નિયમ 46થી 51માં સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની જોગવાઈઓ કરેલી છે. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે કર્મચારીની ઓછામાં ઓછી 20 વર્ષની પેન્શન પાત્ર નોકરી થવી જોઈએ. એટલે કર્મચારીની કુલ નોકરીમાંથી બિન પેન્શન પાત્ર સમયગાળા બાદ કરતા જે નોકરી આવે તે સ્વૈચ્છિક નિવૃત્તિના હેતુ માટે ઓછામાં ઓછી 20 વર્ષ થવી જોઈએ. પેન્શન પાત્ર સેવા એટલે કુલ નોકરીમાંથી બિન પેન્શન પાત્ર નોકરી બાદ કરવી. હવે બિન પેન્શન પાત્ર નોકરી એટલે શું? તો સળંગ 3 માસથી વધુ તૂટ હોય તો સમગ્ર તૂટનો સમય બિન પેન્શન પાત્ર ગણાય. કોઈ કર્મચારીએ નોકરીમાંથી વહીવટી કારણોસર છૂટા કર્યા અને 4 માસ પછી પરત લીધા તો સળંગ જો 3 માસથી વધુ હોય તો સમગ્ર તૂટનો સમય એટલે કે 4 માસ બાદ થાય. જો એમને 2 માસ પછી પરત લીધા હોત તો કશું બાદ કરવાનું ન થાય. ફરજ મોકૂફીનો સમય ફરજ મોકૂફી તરીકે ગણવાનું નક્કી થયું હોય તો તે સમય બાદ થશે. ફરજ મોકૂફી પરથી જ્યારે પરત લઈએ ત્યારે 3 પ્રકારના હુકમ થાય છે. ફરજ મોકૂફીને ફરજ તરીકે ગણી લેવી. આવા હુકમ થયા હોય તો કશું બાદ કરવાનું થતું નથી. ફરજ મોકૂફીને રજા તરીકે ગણવું એવા હુકમ થયા હોય તો GCSR 923 મુજબ અસાધારણ રજા સિવાયની રજા ફરજ છે તો કશું બાદ કરવાનું થતું નથી. અને જો ફરજ મોકૂફીને યથાવત ગણી હોય એટલે કે ફરજ મોકૂફી તરીકે ગણી હોય તો જેટલી ફરજ મોકૂફી હોય તે બાદ થાય. પછી એ 10 દિવસ રહ્યા હોય કે 10 માસ રહ્યા હોય. સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે અસાધારણ રજા બાદ થશે. એને નોકરી દરમિયાન 2 મહિના બી અસાધારણ રજા લીધી છે તો એ બાદ થશે. પણ બિન પેન્શન પાત્ર નોકરીની ગણતરી માટે 3 વર્ષ ઉપરાંતની અસાધારણ રજા બિન પેન્શન પાત્ર ગણાશે. ઉદાહરણની સમજૂતીમાં આ 2 વિગતો આપણે વધુ સ્પષ્ટ કરશું. પેન્શન પાત્ર ન હોય એવા મહેકમની સેવા એટલે જ્યાં પેન્શન મળતું નથી એવી કોઈ જગાએ નોકરી કરી છે અને પછી પેન્શન પાત્ર સેવામાં જોડાય છે તો એ પેન્શન પાત્ર ન હોય એવી સેવાઓ બિન પેન્શન પાત્ર ગણાશે. જેના પગારનો ખર્ચ કન્ટીજન્સી ખર્ચ તરીકે આકસ્મિક ખર્ચ તરીકે ચૂકવાતો હોય એવી સેવાઓ બિન પેન્શન પાત્ર છે. જો જેનો પગાર ભથ્થાની ગ્રાન્ટમાં પડતો હોય અને નિયમિત નિમણૂક હોય એની સેવાઓ જ પેન્શન પાત્ર ગણાય. કોઈ કર્મચારીએ રાજીનામું આપ્યું છે, રૂખસદ આપી છે કે બરતરફ કર્યા છે અને પછી એ બીજી નોકરી જોઈન કરે છે તો રાજીનામા રૂખસદ પહેલાની નોકરીઓ પેન્શનના હેતુ માટે ગણાશે નહીં. બરતરફીને તો બીજી નોકરી મળવાપાત્ર જ નથી. બાંધ્યા પગારની નોકરી, એપ્રેન્ટિસ તરીકેની નોકરી, કરાર આધારિત સેવાઓ. આપણે 11 મહિનાના કરારમાં ઘણીવાર કર્મચારીઓને લઈએ છીએ અને એવી વ્યક્તિ પછી
નિયમિત નિમણૂકમાં આવી જાય તો કરાર આધારિત સેવાઓ એ બાદ કરવાની થાય. માનદ વેતન મેળવતા કર્મચારીઓની સેવાઓ બિન પેન્શન પાત્ર છે. પૂર્ણકાલીન સમય માટે ન હોય એટલે અંશકાલીન કામે આવતા હોય એમની સેવાઓ પણ બિન પેન્શન પાત્ર છે. બિન અધિકૃત ગેરહાજરી, કોઈ માણસ મંજૂરી વગર ગેરહાજર રહ્યા, કચેરી અને અનઓથોરાઇઝ એબસન્ટ જાહેર કરી, ડિસિપ્લિનરી એક્શનનો કેસ ઊભો થયો, તો એ 10 દિવસ પણ ગેરહાજર રહ્યા હોય તો 10 દિવસ બાદ થાય. અહીં બિન અધિકૃત ગેરહાજરી એ અસાધારણ રજા નથી, એ ઇનડિસિપ્લિન છે, એટલે જેટલો સમય હોય તે બાદ થાય. સળંગ 5 વર્ષથી વધુ કોઈ પણ રજા તૂટ ગણાશે. તો કોઈ કર્મચારી માનો કે સળંગ 6 વર્ષ સરકારે ખાસ કિસ્સામાં રજાઓ મંજૂર કરી છે, તો 5 વર્ષ ઉપરાંતનો પિરિયડ એટલે 1 વર્ષ બાદ થશે. ઉપરોક્ત બધું જ બાદ કરતા જે સમયગાળો આવે તે 20 વર્ષ થાય તો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાને પાત્ર ગણાય. આ વસ્તુને ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ કર્મચારી 31/7/22ના રોજ નિવૃત્ત થવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિની નોટિસ આપે છે અને નોકરીમાં દાખલ તારીખ 1/7/98 છે. એના બિન પેન્શન પાત્ર સમયગાળા જોઈએ તો તેણે સમગ્ર નોકરી દરમિયાન 1125 દિવસ અસાધારણ રજા ભોગવી છે. 1/1/2010 થી 15/4/2010 સુધી ફરજ મોકૂફી પર હતા, તે સમયને ફરજ મોકૂફી તરીકે ગણેલો છે. 1/7/11ના રોજ નોકરીમાંથી વહીવટી કારણોસર છૂટા કરેલા હતા અને 3/10/11ના રોજ પરત લીધા હતા. હવે આને આપણે સમજૂતી મેળવીએ. એમની કુલ નોકરી એટલે નિવૃત્તિની તારીખમાંથી દાખલ તારીખ બાદ કરતા આવતો સમય. 31/7/22ના રોજ એ સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે. દાખલ તારીખ છે 1/7/98. 31માંથી એક દિવસ બાદ કરતા 30 આવે. મેં અહીં 31 લખ્યા છે. કેમ કે પહેલી તારીખ પણ દાખલ તારીખ છે ને 31 તારીખ નિવૃત્તિની તારીખ છે. બંને દિવસ નોકરી કરી છે એટલે અહીં 31 દિવસ આવશે. 7મા મહિનામાં નિવૃત્તિની તારીખ છે અને દાખલ તારીખ પણ 7મો મહિનો છે, તો 7માંથી 7 બાદ કરતા 0 આવશે અને 2022માં નિવૃત્ત થાય છે. 1998માં દાખલ થયા હતા એટલે 24 વર્ષ થાય છે. તો એમની કુલ નોકરી 24 વર્ષને 31 દિવસ થાય છે. હવે આ વ્યક્તિ સ્વૈચ્છિક નિવૃત્તિને પાત્ર છે કે કેમ, તો એના જે આપણે બિન પેન્શન પાત્ર ઇવેન્ટ જોયા એ બાદ કરીએ 24 વર્ષને 31 દિવસમાંથી, તો આપણને ખ્યાલ આવશે કે એની નોકરી 20 વર્ષની થાય છે કે કેમ. તો સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે જે બિન પેન્શન પાત્ર ઇવેન્ટ છે એની અલગ રીતે ગણતરી કરી અને કુલ નોકરી 24 વર્ષ 31 માસમાંથી બાદ કરશું. અસાધારણ રજા 1125 દિવસ છે. મિત્રો અહીં ખાસ સ્પષ્ટતા કરવાની કે અસાધારણ રજા સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે 1 દિવસ હોય તો પણ બાદ થાય. અહીં 1125 દિવસ છે. 365 દિવસનું 1 વર્ષ થાય એટલે 365 ગુણ્યા 3 એટલે 1095 દિવસ એટલે 3 વર્ષ અને ઉપર 30 દિવસ વધ્યા એટલે 1 માસ. તો ટોટલ 1125 દિવસને વર્ષ માસમાં ફેરવતા 3 વર્ષને 1 માસ થશે. ફરજ મોકૂફી 1/1/2010 થી 15/4/2010 સુધી હતી, 3 માસ અને 15 દિવસ. નોકરીમાં તૂટ હતી 1/7/11 થી 3/10/11. 3/10/11 પરત લીધા એટલે 2/10 સુધી તૂટ હતી. 3 માસ કરતા વધુ તૂટ હોય તો સમગ્ર તૂટનો સમય બિન પેન્શન પાત્ર ગણાય. એટલે 3 માસ ને 2 દિવસ બિન પેન્શન પાત્ર ગણાશે. એટલે ટોટલ સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે એમના 3 વર્ષ 7 માસ અને 17 દિવસ બાદ કરવાના થાય. એમની કુલ નોકરી આવી હતી 24 વર્ષ ને 31 દિવસ. એમાંથી બિન પેન્શન પાત્ર સમયગાળા થયા 3 વર્ષ 7 માસ 17 દિવસ એટલે 14 દિવસ. અહીં 7 માસ છે, શૂન્યમાંથી બાદ કરવાના છે. અહીંથી 1 વર્ષ ઉછીનું લઈશું એટલે 12 માસ ઉછીના લઈશું. 12માંથી 7 જાય તો 5 માસ આવશે. અહીંથી 1 વર્ષ લઈ લીધું એટલે અહીં હવે 23 વર્ષ વધ્યા. 23માંથી 3 જાય તો 20 વર્ષ આવશે. તો એમની નોકરી 20 વર્ષ 5 માસ ને 14 દિવસ થાય છે.
એટલે 20 વર્ષથી વધુ થાય છે તો કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિને પાત્ર છે. જો મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે અહીં આપણે અસાધારણ રજા પૂરેપૂરી બાદ કરી 3 વર્ષ ને 1 માસ. હવે આપણે એની પેન્શન પાત્ર સેવા ગણવા માટે બિન પેન્શન પાત્ર સમયગાળા સમજીએ તો અસાધારણ રજા 1125 દિવસ હતી. એમાંથી 1095 દિવસ બાદ કરીએ તો માત્ર 30 દિવસ જ બિન પેન્શન પાત્ર થશે. અહીં શરત ચૂકથી 1225 લખાયું છે, 1125 છે, તો 1125 ઓછા 1095 એટલે 30 દિવસ છે. તો 30 દિવસ એટલે 1 માસ. મિત્રો અગાઉ આપણે 3 વર્ષને 1 માસ બાદ કર્યા હતા. અહીં બિન પેન્શન પાત્ર નોકરીમાં અસાધારણ રજા 3 વર્ષ ઉપરાંતની હોય એ બાદ કરવાની થાય. 3 વર્ષ ઉપરાંત 30 જ દિવસ છે એટલે કે 1 જ માસ બાદ કરવાનો થશે. ફરજ મોકૂફી 3 માસને 15 દિવસ છે અને તૂટ 3 માસને 2 દિવસ છે. તો ટોટલ એની 7 માસને 17 દિવસ એ કુલ નોકરીમાંથી બાદ કરવાની થાય. એમની ટોટલ નોકરી હતી 24 વર્ષ 31 માસ, એમાંથી 17 દિવસને 7 માસ બાદ કરતા 23 વર્ષને 5 માસ આવે છે, બરાબર 23 વર્ષ. જો મિત્રો આપણે ગણ્યું કે એમની સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે નોકરી 20 વર્ષ હતી, પણ અસાધારણ રજા 3 વર્ષ સુધી માફ મળે છે એટલે અહીં 23 વર્ષ થઈ ગઈ. કર્મચારીની નોકરી 23 વર્ષ થયેલી છે. સ્વૈચ્છિક નિવૃત્તિની તારીખે મૂળ પગાર ₹80,000 છે. પેન્શનની ગણતરી માટે પેન્શન પાત્ર પગારના 50%, એટલે 80,000ના 50% તો 40,000 એમનું પેન્શન નક્કી થશે. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કર્મચારીએ નોટિસ આપવી જરૂરી છે. સરકારી કર્મચારી જે તારીખે નિવૃત્ત થવા ઈચ્છતા હોય તે તારીખથી ઓછામાં ઓછી 3 માસ અગાઉ નિમણૂક અધિકારીને લેખિતમાં નોટિસ આપવી. કર્મચારી 3 માસ કરતાં ઓછા સમયની નોટિસ સ્વીકારવા કારણો સહિત નિમણૂક અધિકારીને લેખિતમાં અરજી આપી શકે. તો સરકાર 3 માસ કરતાં ઓછા સમયની નોટિસ યોગ્ય જણાય તો સ્વીકારી શકે. નોટિસ આપ્યા પછી નિમણૂક અધિકારીની પરવાનગી સિવાય પાછી ખેંચી શકાશે નહીં. નોટિસ સ્વીકારાય તે જરૂરી છે. જો નોટિસ નકારવામાં આવે તો એને સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી મળશે નહીં. નોટિસના અસ્વીકારની જાણ નોટિસનો સમય પૂરો થાય તે પહેલાં લેખિતમાં કરવી જોઈએ. જો કર્મચારીએ 3 માસની નોટિસ આપી છે અને 3 માસ પૂરા થાય ત્યાં સુધી એની કચેરી એને લેખિતમાં હા કે ના કોઈ જવાબ આપતી નથી તો એની સ્વૈચ્છિક નિવૃત્તિ અમલી બનેલી ગણાશે. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પેન્શન પાત્ર સેવાની પાત્રતાની ચકાસણી કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે નોટિસ આપે ત્યારે કચેરીના ખાતાના વડાએ તેની સેવાની ચકાસણી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને નમૂના 2માં વિગતો મોકલીને કરાવી લેવાની રહેશે. ત્યાર પછી જ એને સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી આપવાની રહેશે. મિત્રો, આપને સરળતાથી નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કર્યો છે. આપના કોઈ પ્રશ્નો હોય તો મારા વોટ્સએપ પર મૂકો અને વધુ વિગતો જોવા આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો. ફરી આપની વિનંતી કે આપને રજા અને જોઈનિંગ ટાઈમની બુક જોઈતી હોય તો મને વોટ્સએપ પર મેસેજ કરજો. આભાર.